નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું। અંકલેશ્વરના શારદાભવન ટાઉન હોલ ખાતે ખેતીવાડી વિભાગ અંકલેશ્વર દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કૃષિ મહોત્સવમાં 12 જેટલા લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટરના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયક જનસેવા યાત્રાના 24 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ગુજરાતભરમાં તારીખ 17 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે। આ ઉજવણી તારીખ 14 ઓક્ટોબરના દિવસે કૃષિ વિકાસ દિન તરીકેની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહ અંતર્ગત ખેતીવાડી વિભાગ અંકલેશ્વર દ્વારા ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવા ઉદ્દેશ સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને કૃષિ વિકાસ દિનના રવિ કૃષિ મહોત્સવનું શારદાભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કૃષિ મહોત્સવમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને અંકલેશ્વર તાલુકાના 12 જેટલા લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટર અને ખેતી વિષયક સાધનોના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કૃષિ મહોત્સવમાં 12 જેટલા કૃષિ વિષયક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યો અરવિંદ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઈ પટેલ સહિતની મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહ્યા હતા। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ત્યારબાદ ઉપેન્દ્રભાઈ કેટલા કલા બેઠી ચાલે? આ છે એક સાઈડ છે તે 3 એકર ચાલે તો 4 સાઈડ સાથે આવે ને એક ઘરે અલગ અલગ આને કેટલા કલા બેઠી ચાલે? આ છે એક સાઈડ છે તે 3 એકર ચાલે તો 4 સાઈડ સાથે આવે ને એક ઘરે ગુજરાત રાજ્યની અંદર કૃષિ મહોત્સવની શરૂઆત 2005-6ની અંદર કરવામાં આવી। તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 2005-6થી આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી। એને લઈને જમીનની ચકાસણીથી લઈને અનેકવિધ સહાય પણ આપવામાં આવે છે। ડ્રીપ સિંચાઈ પદ્ધતિથી ખેતી કરવાને કારણે જોઈએ છે કે ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધતું હોય છે। ટ્રેક્ટરોને પણ અનેક રીતે સબસિડી સહાય આપવામાં આવી રહી છે। ગત વર્ષે ભરૂચ જિલ્લાની વાત કરીએ તેમાં 839 ખેડૂતોને ટ્રેક્ટર આપવામાં આવ્યા, એમાં 4 કરોડ 6 લાખની સહાય આપવામાં આવી હતી। ચાલુ વર્ષે વાત કરીએ 2025-26માં ભરૂચ જિલ્લાની અંદર તો 595 ખેડૂતોને ટ્રેક્ટર આપવામાં આવ્યા છે અને 5 કરોડ 95 લાખ રૂપિયાની સહાય આ ખેડૂતોને આપવામાં આવ્યા છે। આમાં રોટોવેટર હોય, નાના મિની ટ્રેક્ટર હોય, તમામ ક્ષેત્રની અંદર ઓનલાઈન અરજી કર્યાથી આ સહાય પણ મળી રહી છે। 2004-5 પહેલાંની વાત કરીએ ત્યારે કૃષિનું ઉત્પાદન ગુજરાતનું ખૂબ ઓછું હતું। આજે આ વૈજ્ઞાનિક પદ્ધતિની ખેતી કરવાને કારણે દરેક વૈજ્ઞાનિકો ગામડે ગામડે જઈને એટલે કે તાલુકા મથકે જઈને ત્યાં એક જગ્યાએ ખેડૂતો લાવે અને એમને વૈજ્ઞાનિક પદ્ધતિ ખેતી કરવાની એમને સલાહ મળે, જેના કારણે જોઈએ છે કે આજે કૃષિનું ઉત્પાદન વધ્યું છે। બાગાયતી પાકો તરફ પણ ખેડૂતો વધ્યા છે અને શાકભાજી લઈને કેળા હોય, પપૈયા હોય, રીંગણ હોય, તુવર હોય, આ
પ્રકારની ખેતી વૈજ્ઞાનિક પદ્ધતિ ખેતી કરવાને કારણે ખૂબ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. સાથે સાથે રાજ્ય સરકાર પણ આગળ વધીને છેલ્લા 21 વર્ષથી આ કૃષિ મહોત્સવ સફળ રીતે પાર પાડ્યો છે અને આ રવિ કૃષિ મહોત્સવની અંદર પણ ખેડૂતોને જાગૃત કરીને કયા પ્રકારનું ખેતી કરવાના કારણે ઉત્પાદન સારું મળે એવા જે સફળ ખેડૂતો છે ખેડૂતોના પણ ઇન્ટરવ્યુ લઈને ખેડૂતો પોતે પોતાના વિચારો રજૂ કરે જેથી કરીને બીજા ખેડૂતોને પ્રેરણા મળે અને એને લઈને જોઈએ છે કે દરેક ગામોની અંદર આજે ખેડૂતો ખૂબ સારી રીતે ખેતી કરી રહ્યા છે. ત્યારે આ કૃષિ મહોત્સવ પ્રસંગે હું ખૂબ ખેડૂતોને અભિનંદન પાઠવું છું. આપણે આ કૃષિ મહોત્સવની અંદર વૈજ્ઞાનિકોને સાંભળીને એ વૈજ્ઞાનિક પદ્ધતિ ખેતી કરી અને સારું ઉત્પાદન મેળવીએ એવી શુભેચ્છા પાઠવું છું.